નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી એવા ઢોકળા। આ ઢોકળાની અંદર આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેથી આ જાળીદાર ઢોકળા ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ ચોખા। ચોખા તમે કોઈ પણ લઈ શકો છો। હવે ચોખાને સાફ પાણીથી ધોઈ 1 કલાક માટે પલાળી દઈએ। તમે આખી રાત પણ પલાળીને લઈ શકો છો। તો ચોખાને આપણે ધોઈ લીધા છે, હવે તેને પલાળી દઈએ। તો 1 કલાક પછી તમે જોઈ શકો છો ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે ચોખામાંથી બધું જ પાણી નિતારી જારમાં ઉમેરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને હવે એકદમ સ્મૂથ પીસી લઈએ। તો એકદમ સ્મૂથ બેટર તૈયાર છે। આ રીતે તમારે પીસી લેવાનું છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ઉમેરીશું 1/4 કપ રવો અને 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બેટર સાથે રવાને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે ફૂલી જાય। ત્યાં સુધી આપણે ખાસ પેસ્ટ બનાવી લઈએ જે ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવશે। તો જારમાં ઉમેરીશું 2 કટ કરેલા બટેટા। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને છોલી આ રીતે કટ કરી લઈ લીધા છે। હવે તેમાં ઉમેરીશું 3 લીલા મરચાં। મરચાં તમે તીખાસ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। સાથે તેમાં ઉમેરીશું 10 જેટલા મીઠા લીમડાના પાન, 2 ટીસ્પૂન કાચા ધાણા અને થોડું પાણી ઉમેરી બધી જ સામગ્રીઓને પીસી લઈએ। તો ઢોકળાનો સ્વાદ વધારતી પેસ્ટ તૈયાર છે। હવે તેને બેટરમાં ઉમેરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। તમારા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દઈએ। હવે ઉપરથી મરીનો પાવડર સ્પ્રેડ કરી ઢોકળાને સ્ટીમરમાં મૂકી દઈએ। અને હવે ઢાંકણ ઢાંકી ઢોકળાને 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો 15 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે આપણે ઢોકળાને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે તેને કટ કરી વઘાર કરી લઈએ। તો પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઢોકળાને ઉમેરી દઈએ અને 2 મિનિટ હલકા ક્રિસ્પી કરી લઈએ જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો 2 મિનિટ પછી ટેસ્ટી એવા ઢોકળા તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો ગરમ ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા બન્યા છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।